મારી સાથે જ થવું હતું ક્યારેય નહોતું વિચાર્યું કે ડોક્ટરે રિપોર્ટમાં મારા રિપોર્ટ આવા કેવી રીતે આવી શકે. ઘરે જઈને મીરાને શું કહીશ, મમ્મીને શું કહીશ? મારા ઘરના બધા સભ્યો મને કેટલો પ્રેમ કરે છે. જો એમને આ ખબર પડશે કે મને કઈ સમજાતું નથી કે હવે શું કરું. મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. ગમે તે થઈ જાય પણ હું સાચી હકીકત તો નહીં જ જણાવી શકું. હા, હું કોઈને સાચું નહીં કહું, પણ મારા ઘરના દરેક સભ્યો મને નફરત કરવા લાગે ને એવું કરીશ, જેથી કરીને હું જલ્દી આ ઘર છોડીને જતો રહું. આ બધાની સામેથી દૂર થઈ જાઉં, કોઈને કોઈ દિવસ ના મળું અને પછી મારું જે થવું હોય તે થાય. ભાભી આ જો આ ફાર્મ હાઉસ છે ને મને બહુ ગમ્યું. સારું છે, લોકેશન પણ બહુ મસ્ત છે. તો બસ હવે રાહ કોને જોવાની છે? આદિત્યની. ભાઈ આવે પછી નક્કી થશે ને. અને હું તો કહું છું કે આ સિંગલ ડે ટ્રીપ કરતા આપણે કંઈક મોટું પ્લાન કરીએ ને, સિમલા મનાલી જઈએ ને, 4-5 દિવસ રોકાશું ત્યાં, મજા આવશે. રોનક નોટ અ બેડ. શું કહે છે આ? નોટ અ બેડ એમ કહે છે. એટલે આગળ તો એ બોલવા તમે દીધું જ એમ નહીં કહે ને. છે કે બહુ સારો આઈડિયા છે, બહુ સારું વિચાર્યું છે તમે એમ. હા પણ આ તું મોટી ટ્રીપ નું કહે છો, ખાલી ફાર્મ હાઉસ નું જાય ને આપણે પહેલા ઈ તો કર, પછી મોટી ટ્રીપ નું કરજે. મમ્મીજી જવું હોય તો એક સાથે નીકળી જવાનું હોય, પછી આ ઘર સંસારની બહાર નીકળીએ તો ક્યાંક જઈએ ને. એ વાત પણ સાચી છે. હવે સંસારમાં તો આ બધું ચાલ્યા જ કરવાનું છે, પેલા ફરવા જવાનું વિચારવાનું હોય નહીં. આવી ગયા તમે? પાણી લઈ આવું. ના ના, કઈ નહીં, છોડો પાણી. હવે ભાઈ અમે એવું વિચારતા હતા કે આ લોકો એવું કહે છે કે આપણે એક દિવસની ફાર્મ હાઉસ પર જઈને ટ્રીપ કરીએ, સિંગલ ડે પિકનિક. અને હું એવું કહું છું કે 4-5 દિવસ જઈએ, સિમલા મનાલી ફરી આવીએ. શું કેવું છે? તમે શું કહો છો? ઉભા રહો, હું તો કહું છું કે આપણે કોઈક બીજી જગ્યાએ જાય, ધાર્મિક સ્થળે જઈએ. મમ્મી પણ સાથે આવવાના હોય મમ્મીને તો હરિદ્વાર એકલા મોકલી દેશું, મારે ધાર્મિક સ્થળે નથી જવું. વાંધો નહીં, હું હરિદ્વાર જઈ આવીશ, તમે લોકો ગોવા, સિમલા, મનાલી જઈ આવજો. વાહ, બધાએ પોતપોતાના પ્લાન અલગ અલગ કર્યા છે ફેમિલી ટ્રીપ માટે. શું વાત છે! હું આમ જઈ આવીશ, હું આમ જઈ આવીશ. સાથે જવાનું કોને કહેવાય? હું એ જ તો કહું છું ને. હવે શિમલા મનાલી મમ્મીને લઈને જશું તો આ ઉંમરે એમને ઠંડ કેટલી લાગશે. તો હરિદ્વાર આ ઉંમરે હું જઈશ તો મને કેવું લાગશે? કેવું લાગે? જો ભક્તિ કરવાની કોઈ ઉંમર નથી હોતી, રાઈટ ને આદિત્ય? આદિત્યને પૂછો, એમને તો બહુ શોખ. ભક્તિ માટે ઈચ્છા શક્તિ હોવી જોઈએ ને. મારી અત્યારે બિલકુલ ઈચ્છા નથી કે હું જઈને ભક્તિ કરું. વેઇટ અ મિનિટ, જેને જ્યાં જવું હોય ત્યાં જાવ ને. એટલો બધો ગુસ્સે કેમ થાય છે તું? કેને શું ક્યાં છે જવું આ? છે? હા, એક મિનિટ, મને લાગે છે કે મોટા ભાઈ છે ને કે બીજી જગ્યાએ વિચારીને રાખી છે, ત્યાં જવું છે. હા તો ઠીક છે ને, તમે કહેશો ત્યાં જશું આપણે. મારે ક્યાંય નથી જવું. તમારે લોકોએ જ્યાં જવું હોય ત્યાં જજો. મજાક આ નહીં. એમ પણ ઘરના ખર્ચાઓ ઓછા નથી થતા. આ જ્યારે જુઓ ત્યારે કઈ ને કઈ બહાર જવાનો પ્લાન બનાવી રાખો છો, નવી વસ્તુઓ બનાવો છો ઘરમાં. હા, પણ આદિ, આ ઘર લઈને બેઠા હોય તો આ તો એવું થયા જ કરવાનું હતું અત્યાર ને. સુધી ચાલતું હતું, હવે નહીં ચાલે. પણ શું આ કામ? તમને લોકોને રોકટોક નથી કરીને એટલા માટે તે તમે લોકો જેમ મનમાં આવે એમ કરી જાવ છો. અરે પણ આદિ. ભાઈ સાંભળ ને, મારું 30,000 નું ઇન્સેન્ટિવ આવ્યું છે. આ મહિને સારું કામ થયું હતું તો ઇન્સેન્ટિવ આવ્યું છે. પગારમાંથી કંઈ નથી વાપરવાનું, એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ આવ્યું છે તો એન્જોય કરીએ ને. હા એન્જોય કરવાની કઈ જરૂર નથી. બચાવીને રાખ, કામ લાગશે. આદિ, હવે આખી જિંદગી કામ કરવાનું જ છે. જો આ રીતના બચાવીને રાખશો તો જીવન ક્યારે જીવશો? જીવી લીધું. હા? તમને વાંધો શું છે ભાઈ, એમ કહું છું. ને તું આટલો ગુસ્સામાં શું કામ વાત હા, કરે છે? અમે હા તો ચર્ચા કરતા હતા અને તું અમારી પર ગુસ્સે થાય છે. તમે ક્યારે આટલા ગુસ્સે નથી થતા? શું થયું છે? કોઈ સાથે કઈ બહેસ કરીને આવ્યા છો? મજા નથી? અરે કઈ નથી થયું. હા છે ને, હવે મેં તમને કીધું ને એમ જ થશે. આ ઘરમાં હું જેમ કહું ને એમ કરવાનું છે બધાય. તમે લોકો કહો એમ નહીં થાય. અરે આ કેવી વાત છે? હું કહું તમે કહું આ હા, તું પણ જ્યારે જુઓ ત્યારે કઈ ને કઈ પ્લાન બનાવ્યા કરે છે. હવે તું પણ કઈ મને પૂછ્યા વગર પ્લાન નહીં બનાવે અને હું કહું એમ જ થશે. સમજો તું? હા પણ
તું કહેશે ને એમ જ થશે. પણ આ જે વિચાર્યું છે એ તો પહેલા થવા દે, પછી બેટા વિચારશું કાંઈક. હા તો જઈ આવો ને તમે લોકો. હા, પણ તારા 4 એ 4 લોકો જઈ આવો. પણ તારા વગર થોડું અમે જઈ શકીએ? મારા વગર કેમ ના જઈ શકો? હા, દીકરાને મૂકીને માં ફરવા જાય ક્યાંય? બસ હવે જો તમે અત્યારે વધારે ગુસ્સામાં છો. આપણે આ વાત પછી કરીશું. આ વાતને કન્ટિન્યુ કરવાની કોઈ જરૂર નથી અરે એ મમ્મી. વાતને છોડો, પણ એને શું થયું છે એ તો હા. જાણો. આટલો બધો ગુસ્સામાં કેમ? કઈ નથી થયું. આ તમે લોકો આટલું બોલતા હતા ને એના ઉપરથી મને ગુસ્સો આવ્યો છે એટલા માટે કહું છું. પણ કોઈ દિવસ આટલો ગુસ્સો નથી હા તો કર્યો. હવે કરીશ ને. આ ગુસ્સો નથી કર્યો ને, તમે જોયો જ નથી ગુસ્સો, એટલા માટે તમે લોકો આવું રિએક્ટ કરો છો ને. છોડ કઈ વાંધો નહીં. વાત જવા દે. દામિની તું ચા બનાવે. ઠંડો પડ. ચા બનાવે. ચા પીવી છે ને તારે? ચા પીશો કે ને? ઠંડુ બનાવે? ચા બનાવી નાખો. નથી પી. શરબત બનાવી નાખ, મગર ઠંડો થાય ને. અરે એ હા તો મારે કોઈ વસ્તુ માટે વરિયાળી શરબત. ચા બનાવ. તું શું બેઠી છે? કામ નથી કઈ? હા તો જા ને. બધા પર આટલો ગુસ્સો કેમ કરે છે? શાંતિથી વાત કર ને ભાઈ. હા દી, રોનક કહે છે બરાબર છે. અમે તો બસ વાત કરતા હતા. ક્યાં ચાલ્યા ગયા? થઈ ગઈ વાત? હવે કઈ કરવાની છે વાત? આવી ગયા લાગે છે. તો ના આવું. અવાય ને, તમારો રૂમ છે. હું તમને ના પાડવા વાળી કોણ? નહીં ને મારા પર ગુસ્સે થયા હોય તો? આદિ શું થયું છે? સવારના જોઉં છું ગુસ્સામાં. ન કોઈની વાત સાંભળતા હોય, ન કોઈની વાતનો સરખો જવાબ આપવાનો. કઈ નથી થયું. આદિત્ય, આ પહેલી વખત છે જ્યારે તમે આટલો ગુસ્સો કર્યો છે બધા પર. તમે આવા હતા જ નહીં તો આવું શું કામ કરો છો? આ તો કર્યો તો થઈ શું ગયું? હા, તમને લોકોની સામે કોઈ દિવસ ગુસ્સામાં બોલ્યો નથી એટલે. અને ગુસ્સો કરું તો તકલીફ પડી બધાને. પ્રેમથી રહ્યા કરું, તમે કહો એમ હાય હા રાખું તો વાંધો નથી એમ ને? આદિ, વાત એવી નથી. તો વાત કેવી છે? એ જ કે તમને પ્રોબ્લેમ હોય તો તમે કહી શકો ને. પ્રોબ્લેમ છે ને મને કઈ વાત નહીં. બધાથી મને પ્રોબ્લેમ છે. જેમ કે જેમ કે તારાથી. હમ. હા તું છે ને એક કામ કર, હવે તું છે ને આ ઘરમાં નહીં રહે, તું તારા પિયર જા. કેમ? એમ? હું શું કામ મારા પિયર જાઉં? મારું ઘર આ છે ને, લગ્ન કરીને હું અહીંયા આવી છું. પિયર શું કામ છે મારું? હું કહું છું એટલા માટે. હા ઘણા સમયથી નથી ગઈ ને, નિરાતે 2-3 વર્ષ રોકાઈને પછી આવજે. હું નહીં જાઉં. કેમ? મારે નથી જવું, મારી મરજી. તમે તમારી મરજી કહી દીધી ને, તમે ફેસલો સંભળાવ્યો હોય, મારે નથી માનવો. તો ઠીક છે, મારે પણ જેમ રહેવું હશે એમ જ રહીશ. મારે જે કરવું હશે એમ જ કરીશ. હું તમારા લોકોને બધાની વાત શું કામ સાંભળું? અરે સાંભળવાની વાત જ નથી. હા તો આવું શું કામ થયું છે? પ્રશ્ન એ છે કે તમે ચેન્જ કેમ થયા છો? અમે શું વાત કરીએ છીએ, શું કામ કરીએ છીએ, છોડી દો. હા સંન્યાસ લેવાનો છું એટલા માટે ચેન્જ થયો છું. હા, આ ઘર છોડીને જતો રહેવાનો છું. ક્યાં? બહાર જેમ કે ગમે ત્યાં ભટકીશ, ફોર એક્ઝામ્પલ? મજા આવે ત્યાં. આદિ, હવે ક્યારના આડોડાઈ કરો છો? જો મસ્તી કરતા હોય ને તો રહેવા દો. હું કંટાળી ગઈ છું હું તમારા. મસ્તીના મૂડમાં નથી, હું સાચું કહી રહ્યો છું. તારે સાચું માનવું હોય તો ઠીક છે, બાકી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી તને સાચું સાબિત કરવા માટે. તમે શું બોલો છો એ ખબર છે તમને? તમે મને મારા પિયર જવા માટે કહી રહ્યા છો. હા તો ખોટું ક્યાં કીધું? તને અહીંયા દુઃખ પડશે તો પછી તને ગમશે નહીં. હું કંઈ કહીશ, ખીજાઈશ તો ખોટું લાગશે. હું તને મનાવીશ પણ નહીં. તો છેલ્લે તો તું પિયર જ જવાની છે ને? નો મનાવતા. હા ને? હું ક્યાંય નહીં જાઉં. ગમે એમ કરશો ને તો પણ અહીંયા જ રહીશ. સારું, પડ્યા રહો અને કર્યા કરો કામ. તમારે ક્યાં જોવાનું છે? મારી લાઈફ છે, હું ગમે તે કરું. મારે તો કોઈનું કંઈ જોવાનું જ નથી ને. હા, તમે જ બધાનું જુઓ છો, સારું કહેવાય. ઘરમાં બધા પોતપોતાના વિચારો કરે છે, કંઈ કહીએ એટલે બધાને ગમતું નથી. તમારા જેવા છે બધા. મારા જેવા? હા, કોઈને કઈ કહીએ એટલે ગમતું નથી. મને તો બધું જ ગમે છે. જેમ કે તમે આ બહાર ફરવા જવાનું કહો છો, તો આ કેમ ના પાડી? કારણ કે મારે તમને ફરવા જવા નહોતા દેવા એટલે. આપણે એનું પણ તો રીઝન હોય ને આદિ. રીઝન અત્યાર સુધી તમે લોકો જતા જતા ને, હવે ન જાઓ તો એકવાર શું થઈ ગયું?
ફરક શું પડવાનો છે ન જાવ તો કઈ થઈ જવાનું છે અરે સોરી, મારી ભૂલ થઈ ગઈ. પડી જશો હા મરી જશો તકલીફ પડશે કોઈને કઈ આદિ બસ કરો હવે. હા તો બસ શેનું કરવાનું વિચાર કર ને હા તમને લોકોને હા જ પાડવી જરૂરી નથી હોતી ને ના પાડીએ તો સહન કરતા પણ શીખો ને ઠીક છે, સમજી ગઈ તમારી વાત. સમજી ગઈ માફ કરો મને કે મેં તમને બોલાવ્યા. હા તો તને કોણ કહેતું તું મને બોલાવ આજ પછી તું મને ક્યારે બોલાવતી જ નહીં મારી સાથે વાત જ ન કરતી એમ પણ મારે તારી સાથે કોઈ વાત નથી કરવી અને આવી માથાકૂટ વાળી વાત તો બિલકુલ નથી કરવી પતી ગયું કામ કરો. કરવું હોય તો કર ન કર તો મજા આવે એમ કર રોનક, બોલો. ફોન મૂકશો તો કહું ને. તમે કઈ જાણવાની કોશિશ કરી કે નહીં? શું જાણવાની કોશિશ કરવાની હતી? તે મને કઈ કહ્યું હતું? શેની આ ફરવા જવાની? હવે એ વાત તો કરતી જ નહીં, કારણ કે એ વાત પતી ગઈ. ઠીક છે, બોલી લીધું. હું એની વાત નથી કરતી. જુઓ ને, આપણે બધાએ કેટલો સારો પ્લાન બનાવ્યો હતો. હું, તમે, મમ્મી, ભાભી. શું પ્લાન બનાવ્યો હતો? ભાઈ આવીને પ્લાન ઉપર તો પાણી ફેરવી દીધું, અને એ પણ ઠંડુ પાણી. તો હું પણ એ જ કહેવા માંગુ છું કે પછી તમે ભાઈ સાથે વાત કરી, એમને પૂછવાની કોશિશ કરી કે એમને શું કામ આવી રીતે વાત કરતા હતા? ના બાબા ના, મારામાં એટલી હિંમત નથી કે હું એની સાથે વાત કરું. એનો સ્વભાવ જોયો હતો આજે, કેટલા ગુસ્સામાં વાત કરતો હતો. એ મને કઈ બોલવા જ નતો દેતો. હવે હું જઈને એને કંઈ પણ કહીશ તો એ સામે ગુસ્સો કરશે, ખોટી મગજમારી થાય, એટલે મારે એમને કાંઈ નથી કહેવું. ગુસ્સો તો ઓલરેડી એ બધા પર કરે જ છે. પહેલા કોઈ દિવસ ભાઈ આવી રીતે વાત નથી કરી, કોઈ દિવસ કોઈને આવી રીતે જવાબ નથી આપ્યો. હા, અચાનક એમને શું થઈ ગયું છે? તમને અજીબ નથી લાગતું? તો તમારે વાત કરવી જોઈએ. અને અત્યારે હું ભાઈના રૂમમાંથી ત્યાંથી પાસ થતી હતી ને, તો મેં બંનેને વાત કરતા સાંભળ્યા. ભાભી પર પણ કેટલો ગુસ્સો કરતા હતા, મન ફાવે એમ બોલતા હતા. ખબર નહીં યાર ભાઈને શું થઈ ગયું છે. આજ પહેલા એને આવું ક્યારેય નથી કર્યું, અને અચાનક તે આવતાની સાથે જ એ તો વરસી પડ્યો. આવું તો કોઈ દિવસ કર્યું નથી, પણ હવે ખબર નહીં. હા, બહાર જવાનો પ્લાન બનાવ્યો ને એટલે તો એમને કાંઈ નથી થયું, એ વાત તો પાકી છે. એટલી ગમતી વાતમાં કોણ ગુસ્સો કરે? અને ભાઈ તો બિલકુલ ના કરે. એ વાત પણ સાચી. એ તો હજુ આપણે કઈ ચર્ચા શરૂ કરીએ એ પહેલા જ ગુસ્સે થઈ ગયો, એટલે આપણા બહાર જવાના પ્લાનથી એને કઈ પ્રોબ્લેમ નહોતો. અને સેવિંગ્સની વાત કરતા હતા કે બહાર જઈએ તો પૈસા વપરાય છે, આમ થાય તેમ થાય. હવે પોતે કોઈ દિવસ પૈસા વાપરવામાં વિચાર્યું છે? આપણે લોકોને કઈ પણ વસ્તુ જોતી હોય, કઈ પણ વસ્તુ લાવવાની હોય તો ક્યારેય ના નથી પાડતા. અરે ઉલટાનો, એ તો મને એમ કહે છે કે કમાઈએ છે શેના માટે? વાપરવા માટે જ ને. તો વાપરો. હંમેશા વધારે કમાવા માટે વિચારવાનું, બચાવવા માટે નહીં. આવું કહેવા વાળો ભાઈ આજે મને એમ કહે છે કે તમે લોકો કઈ બચત નથી કરતા, પૈસા વાપરતા વિચારતા નથી. રોનક, પૈસા ઉપરથી મને થોડી લાઈટ થઈ રહી છે. એટલે શું કહેવા માંગે છે તું? નક્કી આ ધંધામાં છે ને કાંઈક પ્રોબ્લેમ આવી છે. તો જ તે ભાઈ આવી રીતે વાત કરે ને. પૈસાની વાત કરતા હતા તો જ કરી હોય ને. હા, એવું કઈ હોઈ શકે, પણ ના, એવું ન હોઈ શકે. કેમ ના હોઈ શકે? જો એવું નહીં, કંઈ પણ પ્રોબ્લેમ એવો હોત તો ભાઈ મારી સાથે એક વખત તો વાત કરે જ. આજ સુધી એવું ક્યારેય નથી બન્યું કે એને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એને મારી સાથે શેર ન કરી હોય. એટલે મને એવું લાગતું નથી કે ધંધાનો કે કંઈ પ્રોબ્લેમ હશે. એકવાર મારી સાથે ડિસ્કસ તો કરે ને. પણ એવું હોઈ શકે ને કે ભાઈ તમને સ્ટ્રેસમાં નાખવા ના માંગતા હોય, એટલે પણ વાત ના કરી હોય. તારી વાત વિચારવા લાયક ખરી, પણ ભાઈ આવું ના કરવું જોઈએ ને યાર. ભાઈએ મને તો વાત કરવી જોઈએ ને આવો કંઈ પ્રોબ્લેમ હોય તો. સાચી વાત છે, મને પણ એમ જ થાય છે. અરે આપણે બધા એક ફેમિલી છીએ ને, કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો એકબીજા સાથે વાત કરી લેવાય ને. કઈ સમસ્યા હોય તો સાથે બેસીને એનો ઉકેલ આવે. અને ઉલટાનું મેં તો એને કહ્યું ને કે મારે ઇન્સેન્ટિવ આવ્યું છે. જો એને પૈસાની જ કઈ તકલીફ હોય તો હું એને આપી દેત ને. એવું પણ બની શકે ને કે ભાઈ તમારી પાસેથી પૈસા લેવા ન માંગતા હોય, એવું તો શરમ આવતી હોય કે નાના ભાઈ પાસેથી પૈસા કેવી રીતે લેવા. એ વાત તો ખોટી દામિની, કારણ કે આજ સુધી અમે બે ભાઈએ એવું કોઈ દિવસ રાખ્યું જ નથી કે એ મોટો છે હું નાનો છું. બંને એકબીજાની હંમેશા હેલ્પ કરતા આવ્યા છે, અને ભાઈઓ કરતાં વધારે અમે બંને મિત્રની જેમ રહ્યા છીએ. એટલે મને નથી લાગતું કે એવું હોય, પણ કંઈક વાત જરૂર છે જે ભાઈ કહી નથી રહ્યો. પણ શું? મને તો જે મગજમાં આવ્યું ને એ મેં કહી દીધું. બસ આ એક વાત હતી કે
નોકરીમાં કે ધંધામાં કંઈક ઇશ્યુ આવ્યા છે હવે એટલે આવું કરતા હશે. હા પણ હવે એને પૂછવા કોણ જાય? એને તમે. પૂછી મેં તને કહ્યું ને કે હું જ પૂછવા જઈશ એટલે ફરીથી એ ગુસ્સો કરશે અને ખોટું અમારા બંને વચ્ચે છે ને મગજમારી થશે, કારણ કે એ જે રીતના બોલતો હતો ને મને નથી લાગતું કે ફરીથી હું સાંભળી શકીશ. તો તમે નહીં જાઓ, હું નહીં જાઉં. ભાભી સાથે તો ઓલરેડી ઝઘડો કર્યો છે. મમ્મીને નહીં કહેતી, મને મમ્મીનું પ્રેશર વધી જશે. મમ્મીને એની સાથે વાત કરવા આજે નથી મોકલવા, પછી જોશું, પણ આજે તો નહીં જ. તો કોણ જશે ભાઈ સાથે વાત કરવા? જો સમય જવા દે, હું છે ને વિચારું છું કંઈક એમને એમ તપાસ થતી હોય તો કરું. આપણે એની સાથે વાત પહેલા નથી કરવી, હું મારી રીતે કંઈક ટ્રાય કરું અને છતાં પણ જરૂર લાગશે તો હું વાત કરી લઈશ. બસ સારું, જે પણ પ્રોબ્લેમ હોય ને એ ફટાફટ પૂરી થઈ જાય, સમાધાન થઈ જાય ને એનું. એટલે આપણે ફાર્મ હાઉસ પર જવાય, હે ને? સમજુ છું. આ બધી વાત છેલ્લે તો ત્યાં જ આવીને અટકવાની હતી. પણ હવે ક્યાં ફાર્મ હાઉસ જવાનો છે? હવે તો શિમલા મનાલી જવાનો છે ને? શિમલા મનાલીની ક્યાં કરે, હવે તો ફાર્મ હાઉસનું નક્કી થાય ને તો પણ ઘણું છે, કારણ કે ભાઈને પહેલા તો મનાવવો પડશે ને. પણ તું ટેન્શન ના લેતી, હું કંઈક રસ્તો કાઢી અને પહેલા તો એ જોવું પડશે કે ભાઈને શું થયું છે. એક વખત એ સમજ પડી જશે ને તો આપણો બહાર જવાનો પ્લાન પણ નક્કી થઈ જશે. પણ ભાઈ મગનું નામ મરી પાડે તો સમજાય ને. હા, એ તારી વાત સાચી છે, પણ હવે એ નહીં બોલે તો આપણે ગમે ત્યાંથી જાણીને તો રહેશું જ, કારણ કે એ મોટો છે તો હું પણ એનો જ ભાઈ છું ને. સાચી વાત છે. કંઈ કામ કરે તું? ચા નહીં બનાવ. હા બસ તો બનાવી નાખ, વાંધો નહીં. તારા માટે ન બનાવી તો કંઈ નહીં, મારા માટે તો બનાવ. થાકી જાઉં છું આખો દિવસ, બસ 10-15 વાર તો ચા બનાવવાની. ચા બનાવવામાં કોણ થાકે યાર? માંડ પ્લાનિંગ કર્યો હતો બહાર ફરવા જવાનું, પણ આદિત્ય આવી ગુસ્સાવાળી વાત કરીને મારા રોનકને બે વહુને બેને નારાજ કરી દીધા. શું થયું હશે આ દીકરાને મારા? બંને ભાઈઓ પણ. મીરા, શું થયું? મમ્મીજી, આજે તને શું થયું છે? હવે મને એ સમજ નથી પડતી. એ જ વિચારમાં બેઠી હતી કે માંડ કરીને આપણે ફરવા જવાનો પ્લાન કર્યો હતો, ત્યાં આદિત્યએ આવું કીધું. ફરવા જવાની જ ખાલી વાત નથી, ઘરમાં પણ ગમે તેમ બોલ્યા કરે છે. આ સવારથી અત્યાર સુધીમાં મને 8 વખત કહી ચૂક્યા છે કે તું તારા મમ્મીના ઘરે જતી રહે, પણ હા? શું કામ નથી જવું મારે ત્યાં? પણ તને તારા પિયર જવાની કેમ વાત કરે છે? લે, હવે મને ખબર હોત તો તમને થોડી કેત. એ વાત પણ સાચી છે, પણ આદિત્યનું આવું વર્તન અચાનક, નહીંતર કેવો આખા ઘરમાં એ જ વધારે બોલતો, તો શું? અને અચાનક આવો સ્વભાવ એણે બદલી નાખ્યો. હું એમ કહું છું કે કાંઈ એને ટેન્શન તો નહીં હોય ને આ કામ ધંધાને લઈને? મમ્મી, મને શું કામ પૂછો છો? એને પૂછો કે એને શું થયું છે. હવે તને ખબર તો છે, આદિત્યનો મગજ જ્યારે ગરમ હોય ને ત્યારે હું પણ સરખી વાત નથી કરવા જતી ત્યાં. મને ખબર છે એ મારા પર પણ ગરમ થઈ જાય, એટલા માટે થોડોક શાંતિ રાખ. આપણે શાંતિથી એને વાત કરશું અને શાંતિથી તું નહીં બોલતી, હું એને સમજાવીશ. બસ. તમને લાગે છે કે આવી હાલતમાં કોઈનું માને? મને તો એ ખબર નથી પડતી કે આદિત્યને થયું છે શું. આટલા સમયમાં કોઈ દિવસ કંઈ બોલ્યા નથી, અને આજે તો ખબર નહીં, હર એક વાતમાં ગુસ્સો, હર એક નાની બાબતને આટલી મોટી કરવાની. મીરા, કદાચ ને એને આ કામ ધંધાનું ચિંતા હશે. હવે કાંઈ વાંધો નહીં, આપણે ફરવા નથી જવું. બસ હવે ફરવાનું ક્યારે એની સામે નામ નહીં લેવાનું, પણ આપણે ખર્ચા પણ એટલા બધા નથી કરતા. તમારી અને મારી આખી ચિંતા અલગ છે. તમે સમજતા કેમ નથી વાત? કોઈ પણ માણસનું રાતોરાત આટલું ચેન્જ થવું ને એ અજુગતું કહેવાય, વિચારવા જેવી બાબત છે. જે વ્યક્તિ ક્યારેય કંઈ બોલ્યો જ ના હોય એ અત્યારે કોઈની વાત સાંભળવા માટે તૈયાર નથી, એકદમ અલગ બિહેવિયર કરે છે. કંઈ કર્યું નહીં હોય ને. મીરા, તું આવું કહીને મને વધારે ચિંતામાં નાખે છે. હું એમ કહું છું કે હમણાં 2-3 દિવસ આદિત્યને બોલાવો જ નથી. આપ જ્યારે મગજ એનો શાંત થઈ જાય પછી બધી વાત કરશે જ ને આપણને કે શું તકલીફ હતી. જો માણસનો મગજ ગરમ હોય ને ત્યારે સામેવાળા વ્યક્તિએ કોઈ વાત ન કરવી એની સાથે. આપણે એને એક શબ્દ કહીએ તો સામે 10 સામે આવશે. એટલે તું શાંતિ રાખ, આ ભગવાન બધું સારું કરી દેશે. આપ પાકી વાત છે. બાકી જ વાત હોય ને દીકરા, કેમ કે
જે માણસને ક્યારેય આપણે કોઈ દિવસ ગરમ મગજનો નથી જોયો, કોઈ દિવસ એને ખોટો શબ્દ કોઈને દુઃખ થાય એવું બોલ્યો એવું ક્યારેય સાંભળ્યું નથી, અને અચાનક જો આવું કહે તો કાંઈક તો વાત હોય જ ને. પણ રહેવા દે ને, આપણે હમણાં એને નથી બોલાવવો. ઠીક છે, તમે કહો છો તો એવું જ કરીશું, પણ જાણવું તો પડશે ને કે શું થયું છે. હવે જાણવાની કોશિશ કરવા જઈશ તો કાંઈક ઉલટું થઈ જશે. આ જોયું નહીં તે? ઠીક છે, આપણે અત્યારે વાત જ નહીં કરીએ. જમવાનું શું બનાવવાનું છે? હા, આદિત્યની આવું ગરમ મગજ જોઈને તો મને વિચારો એટલા બધા આવ્યા ને કે જમવાની ભૂખ પણ નથી લાગી. જમવું તો પડશે ને, એમાં તો નહીં ચાલે. કહો એટલે ફટાફટ બનાવી નાખો. મીરા, જે બનાવે તે બનાવી નાખજે, પણ આદિત્યનો આવો મગજ છે તો આ રોનક અને દામિની બિચારીને શું સમજવું? કંઈ નહીં, ચિંતા ન કરો ને, બધું સારું થઈ જશે. બસ તમે ખાલી મને જે કહેવાનું છે ને એ કહો, અને તમે વધારે ચિંતા નહીં કરતા. બીપી લો થઈ જશે. હા, એ વાત પણ સાચી છે. પાછો એ દવાનો ખર્ચો થશે તો પાછો હાથી ગરમ થશે. એ જ ને. કાંઈ નહીં, તું જમવાનું બનાવ, હું વિચારોથી બહાર નીકળવાની કોશિશ કરું છું. હા. પણ બેટા, આદિત્યએ જે પણ કીધું ને એને મગજમાં ન લેતી. હો, સારું. વાંધો નહીં, આ બધો ગુસ્સો પાછો રોટલી પર ન ઉતારતી. હા હવે અરે ભાઈ તું આવ ને. અચાનક ફોન તો કરાય ને. કઈ નહીં, આવી ગયો ને, કામ હતું એટલે આવ્યો છું. હા બોલ ને, શું કામ હતું? બાકી આમ તો તું કામ વગર કોઈ દિવસ અમારી ઓફિસ આવતો નથી. સરસ, એ બહાને તું ઓફિસ તો આવ્યો. મને ફોન કર્યો તો હું આવી જાત ને ત્યાં. ત્યાં આવવાની કોઈ જરૂર નહોતી, અહીંયા પણ વાત થઈ શકે એમ હતી એટલે અહીંયા આવી ગયો. તું બોલ ને, મારો કહેવાનો એવો કોઈ મતલબ નતો. મને એમ કે તું ફોન કરીશ તો રિટર્નમાં હું તારી ઓફિસ થઈને નીકળીશ ને પછી આપણે સાથે ઘરે જશું. આપણે જેને ભાગ પાડી લઈએ. ભાગ પાડી લઈએ એટલે શેની વાત કરે છે તું? હા, મકાનના ને બધાના જે કંઈ પણ પ્રોપર્ટી આપણા ભાગમાં આવતી હોય ને સરખે હિસ્સે ભાગ પાડી નાખીએ એટલે વાત પતે. ભાઈ મને કઈ સમજ નથી પડતી, અચાનકથી આ ભાગ પડવાની વાત ક્યાં આવી? મેં કોઈ દિવસ કહ્યું છે કે હા, તું 70% રાખજે, 30% તારી ભાભીના નામ પર કરી દેજે. હા, મેં ક્યાં ક્યારે કહ્યું છે કે મારે કઈ જોઈએ છે ભાઈ? ને ભાગ પાડવાની વાત જ ક્યાં આવી? આપણે સાથે રહીએ છે તો પછી ભાગ શું કામ પાડવા છે? મારે પાડવા છે ને. આ કાલ સવારે કઈ થાય એના કરતા અત્યારથી તને ભાગ પાડી દઉં તો સારું કહેવાય ને. હા, કઈ થાય એટલે શું? ઝઘડો થશે એમ? ભાઈ હા. કોઈ દિવસ ઝઘડો નહીં થાય આપણી વચ્ચે એ બાબતમાં. ને એવું તું માને છે? આ દામિની વહુનો સ્વભાવ મને ખબર છે, ગુસ્સાવાળા છે અને હાલતા ચાલતા ગમે ત્યારે ગમે તે બોલી નાખે. એટલા માટે મેં છે ને નક્કી કરી લીધું છે કે જલ્દી આપણે બને એટલા જુદા થઈ જઈએ. ભાઈ તું આ કઈ વાત? મને ખબર નથી પડતી કે તને થયું છે શું? તું વારે ઘડીએ વાતમાં આટલો ગુસ્સે કેમ થઈ જાય છે ને આવી રીતે કેમ વાત કરે છે તું? મને મજા આવે એમ કરું. હા, મારે વાત ના કરવી? હા, જો કહી દઉં છું તને કે મેં નક્કી કર્યું છે એ પ્રમાણે તું 70% તું રાખજે, 30% તારી ભાભીને આપી દેજે. હા, એટલે ભાગ પડી ગયો. અને તું તારા ભાગમાં? મારે નથી જોતું ને. હા, મારે મતલબ કે મારે જોતું જ છે, મારે જ જોતું છે, પણ હું છે ને તારા ભાભીના નામ પર બધું રાખીશ. ભાઈ સાચી વાત શું છે જરા કહીશ મને? મને સમજ નથી પડતી કે તારું વર્તન આ કઈ ટાઈપનું છે. શું સાચી વાત? હા, સાચી વાત શું છે? બધું સાચું જ કહી રહ્યો છું, ખોટું કઈ નથી કહી રહ્યો. અને આ છે ને મારી સામે સારા બનવાના નાટકો હવે બંધ કરી દો. અંદર ખાને મને ખબર પડી ગઈ છે કે પાછળથી તમે મારી ખરાબ વાતો કરો છો. હા, હું ભોળો છું અને શાંત સ્વભાવનો હતો ત્યાં સુધી તમને સારો લાગતો હતો. તમારી બધી વાતોમાં હાય હા રાખતો હતો ત્યાં સુધી ભાઈ સારો, વાંધો નહોતો. પણ જે દિવસથી મેં ગુસ્સો કરવાનું ચાલુ કર્યું છે ને તે દિવસથી તમારા બધાના રંગ બતાઈ ગયા છે કે તમે લોકો શું વિચારો છો મારા વિશે અને શું કરો છો. અરે પણ મેં તો તારી સાથે એ વિષય પર ચર્ચા જ નથી કરી. મેં તને કઈ કહ્યું જ નથી. હા, પૂછ્યું તો એક બે વખત પણ તે કઈ સીધો જવાબ આપ્યો નથી. તો શું કામ ને ભાઈ આવું કરે છે? શું થયું છે? કે પ્રોબ્લેમ હોય તો કે ને. પ્રોબ્લેમ કઈ નથી. તમારા બધાથી છુટકારો જોતો છે મારે અને હું લઈને રહીશ, ગમે તે કરવું પડે. પણ મારે છે ને તમારા બધા સાથે નહીં મેળ આવે. એમાં મમ્મી પણ આવી ગયા.
અરે યાર આ કેવી વાત કરે છે તું? આ મમ્મીને ક્યાં વચ્ચે લાવે છે? મમ્મીનો શું વાંક છે? મમ્મી એક શબ્દ ક્યારે કઈ નથી બોલતા. જે હંમેશા હંમેશા તને જ લાડકો રાખ્યો છે, તને જ પ્રેમ કર્યો છે. મારા પ્રત્યે કોઈ લાગણી નથી મમ્મીને. આ તો ખાલી બતાવે છે કે મોટો દીકરો, બાકી મારા પ્રત્યે શું છે ને એ મને ખબર પડી ગઈ છે બધાની. હદ કરે છે ભાઈ. હવે યાર તું મમ્મીને આવી રીતના ના બોલ. મમ્મી કોઈ દિવસ આવી પાર્શિયાલિટી નથી કરી. હવે નાનો છું તો થોડો લાડ કરી લીધો તો એમાં કઈ ખરાબ નથી થઈ ગયું ને તું મારા કરતા મોટો છો તો મારા કરતા વધારે લાડ તે જ મેળવ્યા છે ને. એટલે જ ને, એટલે હવે તું એ બધા લાડનો ફાયદો ઉઠાવવા માંગે છે કે મને જે લાડ મળ્યા છે તને નથી મળ્યા, એટલે તને એમ છે કે બધું હું મારું કરી લઈશ. પણ હવે એ બધું કરવું એના કરતા સારું છે ને કે સામેથી હું તને આપી દઉં. હા, તું પણ ખુશ, હું પણ ખુશ, તું તારી રીતે. એમ પણ નાનો છો એટલે 20% વધારે આપું છું. કેટલા ટકા? 20% રાખજે. નથી જોતા મારે 20% વધારે. તારે જોઈએ તો તું 70% લઈ લે. હું તો કહું છું તું 100% લઈ લે. પણ પ્લીઝ તું છે ને આ રીતનું વર્તન કરવાનું ને આ રીતના આક્ષેપો કરવાનું બંધ કર. આપણા ઘરમાં કોઈ આ રીતના વાત નથી કરતું અને કોઈના પ્રત્યે આવું કઈ છે જ નહીં મનમાં. તું શું કામ ને આવું? મને છે અને મને રહેશે. તને કહી દઉં છું કે હું સાવ તારી સાથે બોલવાનું બંધ કરી દઉં ને એ પહેલા હા પાડી દે અને બધા કાગળિયા કમ્પ્લીટ કરી રાખજે. હું સહી કરી દઈશ તને. સમજો તું? ભાભીએ તને કઈ કહ્યું? ભાભીએ ચડાવ્યો છે તને? આ તું જે સમજે તે. એ પણ એના રંગ બતાવે જ છે અને એ પણ છે ને ઈચ્છે જ છે કે જલ્દી જુદા થઈ જઈએ. એટલે આ ભાભીની ઈચ્છા છે. હા, એને પણ નથી ગમતું આ ઘરના બધા સભ્યોનું કામ કરવું. બંને જણા એકલા રહેશું ને તો કામ ઓછું કરવું પડશે એને. સમજ નથી પડતી કે આ ચાલી શું રહ્યું છે. આપણા ઘરમાં કોઈ દિવસ કોઈ જાતની તકરાર નથી થઈ. અરે આજુબાજુ વાળા આપણા ઘરના ઉદાહરણ આપે છે કે જુઓ ત્યાં બે ભાઈઓ છે, બે વહુઓ છે, છતાં પણ એ લોકોના ઘરમાં કોઈ દિવસ ઝઘડો નથી થતો. અને આજે તું અચાનક આવી રીતના અલગ થવાની ને ભાગ પાડવાની વાત કરે છે. હવે ઉદાહરણ પૂરા થઈ ગયા. કાગળિયા બનાવી નાખજે. બીજી વાર છે ને ખાલી સહી કરવા માટે ફોન કરીશ. તારી ઓફિસ પર પણ નહીં આવ. સમજ નથી પડતી કે આ છોકરાને શું થઈ ગયું છે. દિવસે દિવસે એનો સ્વભાવ બદલતો જાય છે. બિચારી મીરાઓ કેટલુંક સહન કરે એનું. ક્યારેય આદિત્યએ આવું વર્તન ઘરમાં નથી કર્યું. કદાચ મારે આદિત્યને કોઈની નજર તો નહીં લાગી ગઈ હોય ને, કઈ ઉનાળામાં પગ મુકાઈ ગયો હોય. મારે આનો ઈલાજ કરવો પડશે, નહીંતર મારો દીકરો પણ બિચારો શું કરશે એમાં. ખબર નથી પડતી કે હું ક્યાં એને જોવરાવા જાઉં કે એને શું થયું છે. થયું છે ને, ઘણું બધું થયું છે. સાંભળી લ્યો, આ તમને ચોખવટ પાડીને કહી દઉં છું. આ રોનકને કહીને આવ્યો છું. આ ભાગ પાડી નાખવાના છે. એ એના રસ્તે ને હું મારા રસ્તે. આદિત્ય, આ શું કહે છે? એ વાત સમજી છે કે તું કોઈ ચિંતામાં હશે કે ગુસ્સો કરતો હશે, પણ આ તું નિર્ણય લે છે કે અલગ થઈ જવાનું. હા, કેમ ન લઈ શકું, ન કહી શકું? ના. કેમ? મારી મનની મરજી. આ તમે પણ છે ને આ વારો તારો કરો છો. ખબર પડી ગઈ છે મને. હા, રોનકને પણ કહી દીધું છે કે છે ને હવે તું મારી સાથે નહીં રહી શકે. તારે તારી રીતે રહેવાનું છે. મકાનના 2 ભાગ પાડી નાખશું અને જે કંઈ પણ પ્રોપર્ટીમાં આવતું હશે ને એ બધાના ભાગ પાડી નાખશું એટલે બસ વાત પૂરી. એટલે તે રોનકને પણ આ વાત કરી દીધી? હા. અરે દીકરા, આ બંને ભાઈઓમાં વારો વર્તારો મેં ક્યારે કર્યો? તને વેમ ઘૂસી ગયો છે. એ તો મારા માટે બંને દીકરાઓ સરખા છે. ખબર છે મને કેટલા સરખા છે. હા, આ તમે છે ને ખોટો પ્રેમ ન જતાવો અને સારું લગાડવા માટે મને ન કહો. મને બધી જાણ થઈ ગઈ છે કે તમને રોનક વધારે વહાલો છે અને દામિની બહુ પણ. અમે બંને તો ગમતા નથી, પણ આ તો ઠીક, હવે સાથે રાખવા પડે એટલે રાખો છો. હા, એના કરતાં સારું છે ને કે તમારાથી જુદા થઈ જશું તો માથાકૂટ માટે. હા, અને મીરાને પણ મેં કહ્યું છે કે તને મારી સાથે ન ફાવતું હોય ને તો જતી રહે તારા પિયર. મારી સાથે કઈ કામ નથી. મને એ નથી સમજાતું કે તારા મગજમાં આવી વાત અચાનક કેવી રીતના આવી, અને તું એકને એક વાત લઈને રોજ સવાર પડે સાંજ પડે કાંઈક ને કાંઈક નવું લાવે છે. હું તને એમ કહું છું કે નોખા થવાની વાત તને કોણે કરી અને કોણ તને કાન મોમેડી કરે છે? મને તો લાગે છે કોઈની નજર લાગી ગઈ છે આપણા ઘર ઉપર. તો એક કામ કર, મને ખબર છે એક જ્યોતિષ સારા છે, એ તને જોઈને કહી દેશે કે ક્યાંક ઉનાળામાં પગ પડી ગયો હોય કાં તો કોઈ કે તારા પર કંઈક કાળા જાદુ કર્યા હોય. કાળા જાદુ? હા, કાળું જાદુ તો થઈ ગયું છે તમારા બધા ઉપર.
કે તમે લોકો છે ને બોલો છો સારું પણ પાછળથી વાતો કરો છો ખોટી. હા, મગજની અંદર તમે લોકો મને ઊંધો ભરમાવી રહ્યા હતા. આ મોટો મોટો કહીને મને મહાન બનાવ્યો હતો, પણ હું સમયસર પાછો વળી ગયો છું. અત્યાર સુધી મેં તમારા લોકોનું ક્યારેય અપમાન નથી કર્યું, ક્યારેય તમારી સામે ગુસ્સો નથી કર્યો, ક્યારે તમને લોકોને મેં કઈ સાચા વેણ નથી કીધા. એટલા માટે સારો હતો. જેવું મેં સાચું અને સ્પષ્ટપણે કહેવાનું, ગુસ્સો કરીને કહેવાનું શરૂ કર્યું ને એટલે તમે લોકો ડરી ગયા. હા, સમજી ગયા કે આને બધી ખબર તો પડે જ છે. આ ભોળો ભોળો કહીને કઈ ગાંડો નથી કે તમે કયો એમ કર્યા કરે. હે બેટા, તું જે વિચારે છે, જે કહે છે એ વાત બરાબર નથી, યોગ્ય નથી દીકરા. તમે બંને ભાઈઓ કેવા હળી મળીને રહેતા હતા અને અચાનક આવી રીતના નોખા થવાની વાત કરે છે. અને આજુબાજુમાં આ શું વાતો કરશે લોકો? જે વાતો કરવી એ કરે. હું તો કહું છું તમે જતા રહ્યો. આ ઘર છોડીને જ્યાં જવું હોય ત્યાં. તમારા ભાગની પણ તમને વસ્તુ આપી દેવામાં આવશે. પૈસા જોતા હશે તો પૈસા આપી દેવામાં આવશે. એમ પણ કોઈ સાચવવાનું નથી. આ સમય બહુ ખરાબ છે. હા, સાચું કહું છું. ચારધામની જાત્રાએ જવું છે, જતા રહો. બધે ફરિયાદ કરજો. પૈસા પૂરા થાય ને ત્યાં સુધીમાં ઉંમર પૂરી થઈ જવી જોઈએ. બંને સાથે સાથે પતી જાય ને એટલે રેડી. મારે ચારધામની યાત્રા કરવી નથી. તમે ખાલી દીકરા અને બહુ શાંતિથી રહ્યો ને એ મારી ચારધામની યાત્રા જ છે. શાંતિથી જ રહેતા હતા. ખબર નહીં કેમ આ તમારા બધાના મનમાં શું ભર્યું હતું. અમારા મનમાં કેમ? તારા મનમાં કોઈ ભૂસું ફેરવું છે? કોઈએ મને કંઈ કીધું નથી, પણ મને હકીકતની ખબર પડી ને એટલા માટે આ બધું થવા લાગ્યું છે. અને હવે હું તમને ગમું છું. હું બોલું એ તમને ગમે છે અત્યારે? તમે તો મારી માં જ ન કહેવાય. સાચું કહું ને તો હું તમારો સગો દીકરો છું. હે, લાગે જ તમને? સગો દીકરો જ છે, પારકો નથી. અને કદાચ ને પારકો હોત ને તો પણ તારી સાથે વાલા દવલા જેવું વર્તન જ ન કરત. સમજો? તમે તો મને પારકા જેવા જ લાગો છો. અને હવે તમે કેટલું જીવવાના? હા, આ જીવ્યા એટલું જીવવાના છો? નહીં તો તમે શું કામ બળતરા કરો છો? મારે જેમ રહેવું છે એમ રહેવા દો ને. અને રોનક સાથે હું ભાગ પાડું છું તો આજે નહીં તો કાલે ભાગ તો પાડવાના જ છે ને. આ બંને ભાઈઓ કે આખી જિંદગી સાથે થોડી રહેવાના છે. આ તમે જો ત્યાં સુધી 5-1 વર્ષ સાથે રહેશું પછી નોખા જ પડવાના છીએ ને. તો તમે જો ત્યાં સુધીમાં તમે જોતા જાઓ કે સરખા હિસ્સે ભાગ પડે છે કે નહીં. અને મેં તો રોનકને કીધું 70% તારા, 30% તારા ભાભીના નામ પર કરી દે છે. મારે છે ને કઈ નથી જોતું વધારે. નાનપો છે 20% વધારે આપ્યા. આદિત્ય, હવે બેટા બસ કર ને. જાણું છું કે તને કંઈક બિઝનેસનું કંઈક ટેન્શન હશે. એનો મતલબ એવો તો નથી ને કે બિઝનેસ પાસમ ફાસ્ટ ચાલે છે. વાત નહીં કરતા મારા બિઝનેસ. અને એ તો હમણાં મેં રજાઓ પાડી છે. આ મૂડ નથી મારો ઓફિસે જવાનો અને કામ ધંધો કરવાનો. બસ આટા ટલ્લાને આશીર્વાદ કરવાના છે. મને તે કોઈ રોકશે નહીં. મારે જેમ કરવું હશે એમ હું કરીશ. મારે કમાવાની ઈચ્છા થશે તો જાઈશ, નહીં કમાવાની ઈચ્છા થાય તો નહીં જાઉં. નહીં જાતું, નહીં કમાતું, પણ ઘરમાં શાંતિથી રહે. તને કોઈ નહીં કહે કે તું અહીંયાથી આગો ખસ. બસ. પણ તમે બંને ભાઈઓ અલગ થવાનું નામ ન લ્યો. અલગ તો થશું જ. તમે કહેશો ને હું બંધ થઈ જઈશ એમ? એવું નહીં બને. અલગ તો અમે થશું જ મમ્મી. આદિત્ય, શું શું પણ? હે, પણ શેનું પણ? આ છે ને પ્રેમથી સમજાવું, સમજી લ્યો. નહીં તો છે ને મને બધી રીતે વાત કરતા આવડે છે. હું ભૂલી જઈશ કે તમે મારી માં છો. આ કડક પગલાઓ લઈશ, કેસ કરીશ તમારા ઉપર. રોનકને તમને બંનેને દોડતા કરી દઈશ. વાત કરો છો. જ્યાં સુધી પ્રેમથી સમજાવું ત્યાં સુધી બેઠા બેઠા કર્યા કરે છે. સમજી જજો. રોનકને પણ સમજાવી દેજો. સમજ્યા તમે? માણાના દીકરાઓ છે ને એની માને પણ મારતા હોય છે. હા, એટલે આ તમારા ઉપર હાથ ના ઉપાડવે સારું કહેવાય. એટલે હવે તું મારા પર હાથ ઉપાડવાનો છે? આ સમય આવશે ને જરૂર પડશે ને તો ઉપાડીશ પણ. સમજ્યા? હવે બીજું કઈ જાણવું છે? હે ઓય માં? આદિ, આદિ, આદિ આ શું છે? આદિ, છી. આદિ, બોતલ ગયા ગઈ. આ રહી બોતલ. શું છે આ બધું? કહેશો મને? શું છે એટલે? હે, દારૂ છે. આદિ, હમ, કોણે પીવડાવ્યો દારૂ તમને? કોની સાથે હતા તમે અત્યારે? એકડો એકલો. અચ્છા, એકલા હતા ને દારૂ પીને આવ્યા છો.
હા જુઠ્ઠું ના બોલો, સાચું કયો, કોણ હતું એ? કોણે આવું કર્યું? કોઈ શું કામ પીવડાવે? હા, જાતે પીધી છે. આ તમને તકલીફ પડી ગઈ. હું તો હવે રોજ જે પીવાનો છું. આ સાલી પતી ગઈ. રસ્તામાં પીતો 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 આવ્યો ત્યાં સુધીમાં પૂરી થઈ ગઈ. ગાંડા થઈ ગયા છો? અક્કલ કામ નથી કરતી? એમ તમે દારૂ શું કામ પીવો છો એ કહેશો મને? કેટલા દિવસથી તમે જોબ પર નથી જતા, અવારનવાર રાત્રે ઘરે નથી આવતા. ધંધો મારો છે. હા, કામ પર જાવું ન જાવું મારી મનની મરજી. તું કેવા વાળી કોણ મને? હા, ખોટું કહેવાય ને આદિત્ય. તમે શું કીધું હતું કે હું જીવનમાં તને નહીં ગમે એવું કામ કોઈ દિવસ નહીં કરું? કીધું હતું કે નહીં? કીધું હતું, પણ હવે મને ગમશે. મારે જેમ રહેવું હશે એમ હું રહીશ ને એમ હું કરીશ. પણ શું કામ? શું થયું છે તમને? મને મજા આવે છે આમ. હા, આવી રીતે રહેવાનું, આવી રીતે મને કોઈ રોકટોક નહીં. હા, તમારા લોકોની હા કરવાની નહીં. હે, અમારી આયા અમે તમને શું કહીએ છીએ એ કહેશો? હવે હું કહું એમ જ થશે. સમજી તું? આદિ, તમે કહેશો એમ જ આપણે કરીશું. પ્લીઝ, આ બધું સારું નથી લાગતું તમને? સારું તો મને તમે બધાય નથી લાગતું. હા, શું કહું? તને મેં કીધું તું ને કે વહી ગયા તારા પિયર ગઈ. પણ શું કામ મોકલવી છે મને ત્યાં? તમારા જીવનમાં બીજું કોઈ છે તો એમ વાત કરો ને. આવશે, નહીં હોય તો મને મજા આવે હું કરું. હા, હવે એવું કરવું જ પડશે. એમ પણ તું મને હવે ગમતી નથી. હા, આ ઘરમાં તને હવે હું ગમતો નથી. આ બધું હું કરું છું એ ગમતું નથી. ઓકે ફાઇન, તમે કહેશો એમ જ કરીશું. હમ, હવે વાતને પૂરી કરી. શું કામ? આદિ પ્લીઝ, મમ્મીને ખબર પડશે તો કેવું લાગશે? એવું લાગશે? માને પણ કહી દીધું છે તારી ઉપર પણ હાથ ઉપાડી લઈશ. હા, આ ઘરના ભાગ પાડી નાખવાના છે. આ રોનકના ભાગમાં રોનક ને મારા ભાગમાં મને, મારા ભાગનું તને આપી દઈશ. તું રાખજે. હા, મારે શું કરવું છે? કેસ નો કરવો પડે ને કાલ સવારે. આદિ, મારે તમારી જરૂર છે, બીજા કોઈની નહીં. તો હું ફસાઈ જઈશ ને. હે, કે મારો હસબન્ડ મને સાચવતો નહોતો, આ ખોટા કેસમાં ફસાવી દે કેટલા તને પ્રોપર્ટી આપી દઈશ ને. આ મકાનમાંથી 30% ભાગ તારો, 70% રોનકનો. ચાલ, ક્યાં ચાલો? ઊભા થાવ. હું શું કામ ઊભો થાવ? અરે રૂમમાં ચાલો, મમ્મી સાંભળશે. આદિ જો, નથી જવું રૂમમાં. હા, આ ગમે એ સાંભળે, જેને સાંભળવું હોય સાંભળે. હા, તારું પીને આવ્યો છું અને હજી પીશ. હા, આ જેને કેવું એને કહી આવજા. કોઈથી બીવું છું? મમ્મીને કહીશ તો જા કહી આવજા. કેમ ભાગ. બીક નથી લાગતી મમ્મીની? શરમ નથી આવતી? શું કરવા બેઠા છો એ સમજાતું નથી. આ નીચ હરકત કરી એ પહેલા વિચાર નહોતો કર્યો? એનો વિચાર કરું? હા, નીચ હરકત કે છો? આ હજી એક જ લાફટ મારી છે. સમજી લેજે કે હજી તને જેને જોડી નાખીશ. હા, અત્યાર સુધી તમને લોકોને કઈ કીધું નથી એટલે મનમાં આવે એમ મને નજાવો છો. મમ્મીનો ડર આપે છે. બોલાય મમ્મીને, જા બોલા. શાંત થાવ પ્લીઝ. ડોસીને એક પાટું મારીશ તો વહી જાય ઉલટી. શું બોલો છો? તમારી માં છે. આ તો મરવાની છે ને આજની તો કાલ ક્યાં જીવવાની છે? અમર પાટો લઈને દોડી આવી છે. સારું, મારી ભૂલ થઈ ગઈ. હવે ચૂપ થઈને રૂમમાં ચાલશો? તું જા, હું આવું છું. જા ભાગ. પ્લીઝ. પ્લીઝ શું વધારે મારું? હે, તું છે ને આ ઘર છોડીને જતી રહે. તારું છે ને આ ઘરમાં કઈ કામ નથી, સમજી? પત્ની બનીને દાદાગીરી કરે છે. ભાગ. થઈ જાય છે તારા પિયર. કઈ કામ નથી, કઈ કામ નથી. ભાભી, હું શું કહું છું ખબર છે તમને? ભાભી, ભાભી, દામિની તું શું થયું છે તમે? દામિની, મને ખબર નહોતી કે તું છે. મને લાગ્યું કે તારા ભાઈ આવ્યા. આદિભાઈ, પણ તમે ડરી કેમ ગયા?
અને દામિની, તમે રડતા હતા. હવે રડીને શું ફાયદો છે? જીવનમાં એક એવો વળાંક આવી ગયો છે જે આગળ પણ નહીં ચાલી શકું અને પાછું વળવા માટે તો રસ્તો હતો જ નહીં. શું થયું છે? કેમ આવી વાત કરો છો? તારા ભાઈ ડ્રિંક કરીને આવ્યા હતા. પહેલા સમજાવવાની કોશિશ કરી તો સમજ્યા નહીં. પછી મેં ગુસ્સો કર્યો, એમાંથી ઝઘડો થયો અને એણે મારા પર હાથ ઉપાડ્યો. ભાઈ ડ્રિંક કરીને આવ્યા? હા. બને જ નહીં. ભાઈ તો પણ કોઈ દિવસ દારૂને હાથ પણ નથી લગાડતા. એટલે જ તો મને વિશ્વાસ નહોતો આવતો. એટલે જ મેં એમને સમજાવવાની કોશિશ કરી, ઝઘડો કર્યો કે આવું શું કામ કરો છો? તમને આ બધું શોભા નથી દેતું. બહુ વધારે ઝઘડો કર્યો. હા, એમણે મને ચોખ્ખી ભાષામાં કહ્યું છે કે મારે અહીંયા રહેવાનું નથી, મારે મારા પિયર જતું રહેવાનું છે. દામિની, તારા ભાઈના શબ્દો મારા સમજમાં કેમ નથી આવતા? પરિવારના લોકો મને હેરાન કરે છે, તું મને ગમતી નથી, તમારા લોકોથી કંટાળીને આવું બધું કરું છું. આપણે એવું શું કર્યું છે? કંઈ જ નહીં. ઉલટાનું આપણે તો ભાઈને પૂછીએ છીએ કે એમને શું થયું છે, એ શું કામ ને આપણે બધા સાથે આવું કરે છે. વાતે વાતે વડકા ભરી લે છે, ગુસ્સો કરે છે, ન કહેવાનું બોલી જાય છે. પણ આજે તો મોટા ભાઈ બધી હદ વટાવી દીધી. મોટા ભાઈ આવું તો ન કરવું જોઈએ. કંઈક તો કારણ છે. હા, કંઈક તો કારણ છે, પણ શું છે એ ખબર નથી. ભાભી, સાચું કહું, મેં છે ને ટીવીમાં જોયું હતું કે એક પતિ એની પત્ની સાથે આવું બધું કરે ને તો સમજી જવાનું કે એનું બહાર લફડું છે. મેં એ પણ પૂછી લીધું. મેં ત્યાં સુધીની વાત કરી કે જો તમારા જીવનમાં કોઈ હોય તો હું જવા માટે તૈયાર છું, કારણ કે તમારી ખુશીથી વધારે મહત્વ મારા માટે આ દુનિયામાં કંઈ નથી. તો શું કીધું? હા પાડી. ન જ હા પાડે ને. તું પણ કેવી વાત કરે છે દામિની? પણ કયો ચોર એવો હોય જે ચોરી કરીને એમ કે મેં ચોરી કરી છે? અરે બહાર અફેર હોય તો ભાઈ થોડી તમને કહેવાના છે. તો ડ્રિંક કરીને સામે આવે ખરા? જ્યારે નીતિમાં એટલો કચરો જ હોય તો એ બહાર જ ડ્રિંક કરીને બહાર જ સૂઈ જાય ને. તો બીજું તો શું કારણ હોઈ શકે? ખબર નથી પડતી, પણ જે પણ કારણ છે ને એ બહુ મોટું છે. કારણ કે આદિત્ય એ વ્યક્તિ નથી કે જે આટલી નાની અમથી વાતમાં તૂટી જાય, પરિવારને તરછોડી દે. આદિત્યએ મમ્મી પર પણ હાથ ઉપાડવાની કોશિશ કરી છે. શું? હા, એમણે જ કહ્યું મને કે ડોશીને હું જીવતી મારી નાખીશ. એ પણ જો કંઈ બોલી છે ને તો એનું પણ માન નહીં ભરું. મને તો નથી લાગતું કે મોટા ભાઈ કોઈ પ્રોબ્લેમમાં હોય, કોઈ મુસીબતમાં હોય ને તો કોઈ માણસ આ હદ સુધી ના જઈ શકે. અરે પોતાની માને મારી નાખવાની વાત કરે છે. આપણે છે ને આ ભાઈને નખરા બહુ સહન કરી લીધા. હવે આપણે છે ને કંઈક તો એક્શન લેવી પડશે ભાઈ સામે. શું એક્શન લેવી? ઘરના વ્યક્તિ માટે શું એક્શન લેવી દામિની? અને ઘરના વ્યક્તિ આપણને આવી રીતે હેરાન કરે, મારી નાખવાની વાત કરે તો ચલાવી લેવાનું. જો તમે લોકો એમને વિરુદ્ધ જાઓ ને તો હું ના નહીં પાડું, પણ હું પત્ની છું એમની. હું પણ એમના વિરુદ્ધ ન ઊભી રહી શકું. હું સમજાવીશ, વાત કરીશ, પ્રોબ્લેમને જાણવાની એકવાર કોશિશ કરી જોઈશ. બની શકે કે મને કહી દે અને બધી વાતનું નિવારણ આવી જાય. પ્રોબ્લેમ કેવી હોત તો અત્યાર સુધી કહી દીધી હોત ને. આવી રીતે દારૂ પીને ઘરે ના આવત ને અને મારવાની વાત ના કરત, તમારી સાથે ઝઘડો ના કરત. વાત કંઈક બીજી જ છે. હા ભાઈ કંઈક તો વાત છુપાવી રહ્યા છે. જ્યાં સુધી આપણી સાથે વાત નહીં કરે, આપણને કહેશે નહીં, ત્યાં સુધી એનું સમાધાન નહીં આવે ને. જોઈએ, પણ આજ નહીં તો કાલ જાણીને રહીશ કે એને આવું થયું છે. શું એક વ્યક્તિ જે પોતાના પરિવારને આટલો પ્રેમ કરતો હતો એ રાતોરાત એનો દુશ્મન કેમ થઈ ગયો છે? કેમ કોઈના મોઢા જોવા એને ગમતા નથી, કોઈની વાત સાંભળવી ગમતી નથી, ઘરે આવવા પણ રાજી નથી એ વ્યક્તિ? આટલી હદ સુધી કંટાળવાનું કંઈક તો ખાસ કારણ હોય ને, કંઈક ઠોસ કારણ હશે જે આપણને સમજાતું નથી. મેં રોનકને વાત કરી હતી. એમને કહ્યું હતું કે તમે આદિત્યભાઈ સાથે વાત કરજો કઈ પ્રોબ્લેમ હોય તો. પણ રોનકને પણ કઈ જવાબ નથી આપ્યો. ખબર છે એ બધાની સાથે આવું જ કરે છે, પણ ચિંતા ન કર, આજ નહીં તો કાલ હું જાણી લઈશ કે શું છે. સારું, અમે તમારી સાથે છીએ.
રોનક, હવે તો બહુ થયું. આ ભાઈની ધડકતો દિવસે ને દિવસે વધતી જ જાય છે. હા એ જ ને. તને ખબર છે આજે ભાઈ ઓફિસ આવ્યો હતો. મને કહે કે આપણે પ્રોપર્ટીના ભાગ પાડી નાખીએ. મને એક વાત કે તારે અને મીરા ભાભીને કઈ ઝઘડો થયો છે, કોઈ મનદુખ થયું છે ઘરમાં? અમારે કોઈ ઝઘડો નથી થયો, પણ ઝઘડો થતો હોય ને તો એ આદિત્યભાઈનો થાય છે, અને એ પણ આપણા બધા સાથે. હા પણ તો પછી ભાઈ આ ભાગની વાત શું કામ કરી? મને કઈ સમજ નથી પડતી કે આ બધું ચાલી શું રહ્યું છે. આ તો નવી વાત છે. આની પહેલા તો જે ભાઈની વાત મેં સાંભળી છે ને, ગુસ્સો આવે છે મને ભાઈ ઉપર. શું થયું? દારૂ પીને આવ્યા હતા, ભાભીની સાથે ઝઘડો કર્યો. ભાભીએ સમજાવવાની કોશિશ કરી કે તમે આજે દારૂ પીવો છો ને એ ખોટું કર્યું. આજ સુધી ભાઈએ કોઈ દિવસ દારૂને હાથ નથી લગાવ્યો, અને અચાનક દારૂ પીને આવ્યા. ભાભીએ સમજાવવાની કોશિશ કરી તો ઉલટાનો એમની સાથે ઝઘડો કર્યો, અને ઝઘડો એટલો વધી ગયો કે ભાઈએ ભાભી ઉપર હાથ ઉપાડી લીધો. દામિની મને સમજ નથી પડતી કે આ અચાનકથી આટલું બધું ચેન્જ શું થઈ ગયું? ભાઈ કોઈ દિવસ ઊંચા અવાજે વાત નહોતો કરતો, એ આજે બધા સાથે ઝઘડા કરે છે. મારી સાથે પ્રોપર્ટીના ભાગ પાડવાની વાત કરે છે. મમ્મીના પણ વાંક કાઢતો હતો. મને કહે કે મમ્મી પણ પાર્શિયાલિટી કરે છે, તને વધારે લાડ કરે છે. તારા પણ વાંક કાઢતો હતો. મારા હા, મને કહે કે દામિની ઘરમાં ઝઘડા કરાવે છે, એનો સ્વભાવ ખરાબ છે, ગુસ્સો કરે છે. મીરા ભાભીનો પણ વાંક કાઢ્યો. એકંદરે બધા લોકો સાથે એને તકલીફ છે. એટલી જ નહીં, હજુ પણ સાંભળો આગળ. મીરા ભાભી કહેતા હતા કે આદિત્યભાઈએ કહ્યું છે કે મમ્મીને પણ મારી નાખશે. એમના ઉપર પણ હાથ ઉપાડવાની કોશિશ કરી હતી. દામિની જો હું આ બધામાં માનતો નથી, પણ મને એવું લાગે છે કે આદિ પર છે ને કંઈક પેલું કહેવાય ને કે કાળું જાદુ કે એવું કંઈક થયું હોય ને એવું લાગે છે. કારણ કે આટલો બધો સ્વભાવ એક દિવસમાં કોઈનો કોઈ ન બદલાઈ જાય. અચાનકથી ભાઈ આ રીતની જો વર્તન કરે છે, આવું તો ન બની શકે. પણ આદિત્યભાઈ ઉપર કોણ આવું કરવાનું છે અને શા માટે? જુઓ, હું છે ને આ બધી વાતમાં નથી માનતી, અને જો કાળો જાદુ હોય ને તો પેલા ભાઈને અસર થવી જોઈએ. આઈ મીન ભાઈને નુકસાની થવી જોઈએ. ભાઈને તો કઈ નુકસાની થઈ નથી. એના સ્વભાવની વાત કરું છું. હવે આમાં હું પણ માનતો નથી આ બધી વસ્તુમાં, પણ કંઈક તો એવું બન્યું છે ને કે જેના લીધે એનો સ્વભાવ એકદમથી આખો ચેન્જ થઈ ગયો છે. જે કાલ સુધી જે ભાઈ હતો ને હવે એ ભાઈ છે જ નહીં. તો કંઈક તો એવું હશે ને. મને સમજ નથી પડતી કે કઈ વસ્તુ હવે એની ઉપર દયા ખાઉં કે એની ઉપર ગુસ્સો કરું એ નથી સમજ પડતી. એક બાજુ મને એમ થાય છે કે એનો સ્વભાવ જોઈને એમ થાય છે કે એની સાથે ઝઘડો કરું, પણ બીજી તરફ એવું પણ લાગે છે કે ક્યાંક ને ક્યાંક કંઈક એવું થઈ રહ્યું છે કે જેમાં ભાઈ અટવાયો છે એનો કોઈ વાંક જ નથી. એવું મને પહેલા લાગતું હતું, પણ એવું કઈ છે નહીં. અરે, જે પોતાની માને મારવાની વાત કરે, પોતાની પત્ની ઉપર હાથ ઉપાડી લે, આપણી સાથે પણ કેવો વ્યવહાર કરે છે. તમને શું લાગે છે કે મુસીબતમાં હશે એમ? મુસીબતમાં હોય આવું કોણ કરે? હશે ને, કંઈક તો કારણ હશે ને. એટલે એકચ્યુઅલમાં કઈ તકલીફ બીજી હશે, પણ એના લીધે એના સ્વભાવમાં ચીડ આવી ગઈ ને એ બધા સાથે જ આવું વર્તન કરતો થઈ ગયો, એવું બને ને. મેં નક્કી કરી લીધું છે કે આપણે શું કરવું. શું કરવું છે? આપણે બધાએ ભાઈને મૂકીને જતા રહેવાની જરૂર છે. કેવી પાગલ જેવી વાત કરે છે દામિની તું. સાચું કહું છું. ભાઈ જ તો કહે છે ને કે એમને આપણા કોઈની જરૂર અરે નથી. એ તો બોલે. એક મિનિટ. ભાઈને મમ્મીથી વાંધો છે, રાઈટ? એમને માની જરૂર નથી. ભાભીને પણ કહી દીધું છે કે તમે તમારા પિયર જતા રહેજો. એટલે એમને પોતાની પત્નીની પણ જરૂર નથી. તમને ભાગ પાડવાનું કહી દીધું છે, અને મારો સ્વભાવ તો એમને ગમતો જ નથી. આપણે કોઈ એમને ગમતા જ નથી, તો એમની સાથે શું કામ રહેવું જોઈએ? હા પણ ભાગ પાડવાની જ્યારે વાત કરીને ત્યારે ભાઈ એક વસ્તુ બોલ્યો હતો, એના પર ધ્યાન આપવું જરૂરી છે. ભાઈએ કહ્યું કે 70% ભાગ તું રાખી લે પ્રોપર્ટીનો, અને 30% તું મીરાના નામ પર કરી દે, બાકી હું જોઈ લઈશ. આવું કોણ કરે? મીરા ભાભીના નામ ઉપર? હા પણ એ તો મીરા ભાભીને એવું કહેતા હતા કે તું તારા બાપના ઘરે જતી રહે. મેં પહેલા તો ના જ પાડી કે ભાઈ આપણા ઘરમાં એવી કોઈ તકલીફ નથી. તો મને કહે કે મારે કંઈ નથી જાણવું, તું મીરાના નામ પર પ્રોપર્ટી કરી દે અને બાકીની પ્રોપર્ટી તું રાખ, જોઈએ તો તું 70% લઈ લે. એટલે ધેટ મીન કે આ પ્રોપર્ટીની વાત તો નથી. ભાઈને પ્રોપર્ટી જોતી હોય તો સરખે સરખા ભાગની વાત કરત ને, પણ એ તો એમને કરી નથી. મને એવું લાગે છે કે ભાઈ કોઈ જગ્યાએ છે ને કોઈ એવી વસ્તુમાં અટવાયો છે કે જે આપણને કહી નથી શકતો, જેમ કે સટ્ટો કે કોઈ વસ્તુ. કારણ કે સાંભળ, મીરા ભાભીના નામ પર પ્રોપર્ટી કરવાનું કારણ શું હોઈ શકે?
કે એના નામ પર કોઈ પ્રોપર્ટી જ નહીં હોય તો એની પાસે કોઈ માંગશે ને કોઈ ઉઘરાણી નહીં કરી શકે. સમજે છે તું કે અને એનો હવે સ્વભાવ બદલાયો છે એની પાછળ પણ કંઈક તો આવું કારણ હશે ને. કાંઈ ખબર નથી, કંઈક બોલે તો ખબર પડે ને. મારા તો ભલે કઈ વાત નથી આવતી. હવે તો મારો રામ જાણે કે શું છે ને શું નહીં. જે પણ વાત હોય જલ્દીથી બહાર આવે તો સારું. મારે કંઈક ને કંઈક ગમે ત્યાંથી જાણીને તપાસ તો કરવી જ પડશે કે આ બધી બાબતનું મૂળ ક્યાં છે. રોનક હા સુવિચારમાં પડી ગયો છે. મમ્મી, ભાઈની તબિયત ખરાબ છે? લાગે છે તો એવું છે કે તબિયત ખરાબ હોય, કારણ કે આવું વર્તન કરે જ નહીં નકર. હું પણ એ જ વિચારમાં બેઠી છું કે આદિત્ય દિવસે દિવસે શું કરી રહ્યો છે. અરે હું બીજું પૂછું છું અને તમે બીજો જવાબ આપો છો. કઈ નહીં, બોલ. હું એમ કહું છું કે મમ્મી તમને શું લાગે છે ભાઈને શું થયું હશે? અને જો તમે કહો છો કે બીમાર છે તો એ બીમાર હોય તો આપણા જે રેગ્યુલર ફેમિલી ડોક્ટર છે એની પાસે જઈને. મને સમજ નથી પડતી કે તું રોનક બધી વાત છોડ. એને સંપત્તિમાં ભાગ જ જોઈએ છે ને તો આપી દે, નોખો કરી દે. અરે નહીતર આ છોકરો કઈ અજુગતું કરી બેસશે ઘરમાં. કેમ તમને એવું લાગે છે? શું કરું દીકરા? હા, કાંઈ પણ વાત કરવા જાઉં છું ને તો એ મને મારવા દોડે છે. પોતાની માને કોણ મારવા દોડતું હશે? ભાઈ હદ કરે છે ને મને કંઈ સમજ નથી પડતી. પણ મમ્મી સાંભળો ને, એમાં વાત એવી છે, હું તમને બીજું કહેવા માંગતો હતો કે ભાઈનું આ બદલાયેલું વર્તન જોઈને મને શંકા જતી હતી કે નક્કી દાળમાં કંઈક કાળું છે. આજ સુધી ભાઈએ કોઈ દિવસ આવું વર્તન કર્યું નથી. તમને પણ ખબર છે ને, ભાઈ ક્યારે આટલો ગુસ્સાવાળો હતો જ નહીં ને. ના, તો ક્યારેય મારા આદિએ મારી સામે ઊંચા અવાજે વાત નથી કરી. ને અચાનક આવું વર્તન તારી સાથે મારી સાથે કરે છે ને મીરા સાથે. મીરાને તો ખબર નહીં, જે હાથમાં હોય ને છૂટું મારે છે. આ રસોડામાં હું એકવાર રસોડામાં ગઈ ને તો આદિત્ય ખબર નહીં આ દસ્તો છે ને છૂટો મારવા જતો હતો. હવે તું વિચાર કર, મીરાને કંઈ થઈ જતો તો શું કરત? એ મને તો કંઈ સમજ નથી પડતી કે શું થઈ ગયું છે ભાઈને. પણ એક વસ્તુ પાકી છે કે નક્કી કંઈક તકલીફ છે. મમ્મી તમને ખબર છે, મેં આજે પેલી આપણે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ને એની બહારથી ભાઈને નીકળતા જોયો. અને આજે પહેલી વખત નહીં, મેં પહેલાં પણ ત્યાંથી નીકળતા જોયો છે. કંઈક તકલીફ છે જે ભાઈ આપણને કહી નથી રહ્યો. તકલીફ ને હોસ્પિટલમાંથી બહાર નીકળતા તો પછી આપણને કાંઈક તો કહે ને દીકરા. હા, હું એ જ કહું છું કે મને એવું લાગતું હતું કે દાળમાં કંઈક કાળું છે એટલે મેં તપાસ કરી. મને એવું હતું કે કાં તો ભાઈ કંઈક સટ્ટામાં પૈસા હારી ગયો છે એને લીધે તકલીફ છે, અથવા તો એના ધંધામાં કોઈ ટેન્શન ચાલે છે. પણ એવું કંઈ નથી લાગતું. એવું મને કંઈ મળ્યું નહીં જાણવા. એટલે હું ભાઈનો પીછો કરતો હતો, મને જાણવા મળ્યું કે ભાઈ રેગ્યુલર હોસ્પિટલ જાય છે. પણ હોસ્પિટલને અને એના સ્વભાવને શું લેવા દેવા? ક્યારેય કોઈની સામે જેમ ભાવે તેમ વર્તન કર્યું છે? મને તેમ લાગે છે કે કોઈક એનો મિત્ર એવો મળી ગયો હશે અને એને કાન ભમેણી કરતો હશે કે તારા ભાઈથી અલગ થઈ જા, નહીં તો તને સંપત્તિ નહીં મળે એના ભાગની. નહીં મમ્મી, મને હજુ એક વિચાર આવે છે. જો વિચાર બહુ સારો નથી પણ છતાં પણ સમજ નથી પડતી એટલે કેવું તો પડશે કે ભાઈનું કોઈ સાથે અફેર તો નહીં હોય ને? હા, એટલે જે હોસ્પિટલમાં જાય છે ત્યાં બધા જ ટાઈપના ડૉક્ટર હોય છે ને ગાયનેક પણ. એટલે કંઈક એવું કોઈ ભાઈની લાઈફમાં હશે ને એના લીધે ભાઈ સ્ટ્રેસમાં આવી ગયો હોય, કાં તો પછી કોઈ એને બ્લેકમેલ કરતું હોય. આજકાલ મમ્મી કંઈ પણ થઈ શકે. સારા માણસો સાથે ગમે તે થાય છે. અમુક વ્યક્તિઓ એવા હોય છે કે અમુક ગેંગ જે સારા છોકરાઓને ફસાવીને એમને બ્લેકમેલ કરે છે. મને લાગે છે કે ભાઈ કોઈ એવા ઝાડમાં ન ફસાઈ ગયો તો સારું. રોનક, તું આવું કહીને મારી ચિંતા વધારી રહ્યો છે. તેમ કહું છું કે આદિત્યને હજી પણ થોડીક સમજાવવાની કોશિશ કરું. એના મગજમાં જે પણ વાત હોય ને એને જાણવાની કોશિશ કરું. જણાવે તો થાય ને. જાણવાની કોશિશ એટલે શું? એની સાથે વાત કરીએ તો વળકા ભરવા દોડે છે, કંઈ વધારે બોલ્યો તો મારવા દોડે છે.
હવે એની સાથે વાત કઈ રીતે કરવી? હવે સામે એને મારીને વાત કરું તો થાય? મીરાની પણ વાત નથી માનતો, મારી પણ વાત નથી માનતો. હવે આ છોકરો કોની વાત માનશે એ વિચારે છે. તમને ખબર છે ને, એને મારી સાથે પ્રોપર્ટીમાં ભાગ પાડવાની પણ વાત કરી હતી. એટલે તો કીધું અને પ્રોપર્ટી જોઈએ છે તો આપી દે. આ કાલ ઉઠીને જો બીજું કાંઈક લાવશે નવી તો તું અને દામિની શું કરશો? પણ મમ્મી, મને છે ને બધી વસ્તુમાં છેડા જ નથી મળતા. કારણ એને કે- અલગ થઈને સુખી રહેવા જોતું હશે પણ એટલે એને શાંતિથી રહેવા દે અને આપણને પણ શાંતિથી રહેવા દે. હા, એટલે મેં પહેલા જે વિચાર કર્યું કે બ્લેકમેલ અથવા તો એનું કોઈ અફેર હોય, જો એવું હોય તો એ બધી પ્રોપર્ટી માંગે અથવા તો પ્રોપર્ટીમાં મોટો હિસ્સો માંગે. એના બદલે એણે તો મને એવું કહ્યું હતું કે પ્રોપર્ટીમાંથી 30% મીરા ભાભીના નામ પર કરી દે અને 70% તું રાખી લે. એનો મતલબ કે એને પૈસાની પણ જરૂર નથી. એ વાત તો મને પણ કરી હતી કે ભાઈને 50% અને મીરાને 30%. પણ મને એ સમજ નથી પડતી કે એણે એનું નામ કેમ ન લીધું. મને તો કાંઈ જ સમજ નથી પડતી. આ ભાઈ હવે કોઈ વસ્તુની ચોખવટ કરતો નથી અને કોઈ પૂછે તો જવાબ આપતો નથી. રોનક, એક કામ કર ને, તે જે હોસ્પિટલમાંથી બહાર નીકળતા જોયો ને ત્યાં તપાસ કરીએ. કંઈક આપણને એના વિશે જાણવા મળે. એ તો નથી જ બતાવતો આપણને. જોઈએ મમ્મી, હું તપાસ કરીશ અને છતાં પણ જો નહીં જાણવા મળે તો ગમે તેમ કરીને ભાઈને પૂછીશ. એને કહેવું જ પડશે કે આ બધું ચાલી શું રહ્યું છે. હવે બધા કંટાળી ગયા છે આમાં. જો આવું ને આવું ઘરમાં ચાલ્યા કરશે ને તો ઘરમાંથી કોઈ ઓછું થઈ જશે. ના, એવું તો નહીં જ થવા દઉં. મારા જીવતા ક્યારેય કોઈને તકલીફમાં નહીં જોઈ શકું દીકરા. હું વાત કરીશ, તપાસ કરીશ. આદિ, ક્યાં જાઓ છો? બહાર જાઉં છું. સારું, ક્યારે પાછા આવશો? ક્યાં જાઓ છો? ક્યારે પાછો નહીં આવું. હા, એટલે હા નહીં જોતા કોઈ. આદિ પણ મગજ ખરાબ નહીં કરો મારો. ઘર છોડીને જાઉં છું હંમેશ માટે. શું બોલો છો તમે? હા, ઘર છોડીને ક્યાંય નથી જવાનું. આ તમારું ઘર છે. તમારા ઘરમાં તમે નહીં રહો તો કોણ રહેશે? નથી ફાવતું મને આ ઘરમાં. હા, શું કામ? જીવ મૂંઝાય છે મારો. આ ઘરમાં તમે લોકો રોકટોક કરો છો, દારૂ નથી પીવા દેતા, બહાર નથી જવા દેતા, તમને લોકોને કંઈ ખીજાવાનું નહીં, તારા ઉપર હાથ નહીં ઉપાડવાનો. તને કંઈ કહું તો મમ્મી બોલે છે, મમ્મીને કંઈ કહું તો તું વચમાં આવે છે. ઠીક છે, ઠીક છે, હું સમજી ગઈ તમારી પ્રોબ્લેમ. હું મમ્મીને કહી દઈશ કે તમને એક શબ્દ નહીં કહે. હું દારૂ પીવાથી પણ નહીં રોકું. અને ગુસ્સો આવે ને તો તમે મારા પર હાથ ઉઠાવી શકો છો. પતિ છો ને તમે મારા. બસ, હવે કંઈ વાંધો નથી. રોનકને પણ કહ્યું હતું કે ભાગ પાડી દે જલ્દી, પણ ના, એ પણ હજી મારી વાત નથી માનતો. કોઈ વાંધો નહીં આદિ, મળી જશે આપણો બધા ઘર. મળી ગયા છો તમે, મને ખબર પડી ગઈ છે. અને એટલા માટે જ મેં નક્કી કર્યું છે કે તમારા બધા સાથે મારે નથી રહેવું. હું જ આ ઘર છોડીને જતો રહું ને એટલે તમારા બધાને શાંતિ અને મને પણ શાંતિ. મારે તમારા લોકોના મોઢા ન જોવા અને તમારે મને ન જોવો. આદિ, સમજવાની કોશિશ કરો. આ તમે જે વિચારો છો ને એવું કંઈ શક્ય નથી આ દુનિયામાં. પોતાના પરિવારથી દૂર રહીને કોઈ વ્યક્તિ ક્યારેય સુખી થયું નથી. એમ પણ ક્યાં સુખી છે? હા, પરિવારની સાથે રહીને હું સુખી નથી થયો, દુઃખી જ થયો છું. આદિ પ્લીઝ, ગાંડા જેવી વાતો ન કરો. મેં કહ્યું ને, આ બધું સમજી વિચારીને મેં કર્યું છે. હા, તે કહ્યું એટલે મારે બંધ થઈ જવાનું? તમે કેમ જ મારે કરવાનું છે? હા તો કહું છું. હા તો બસ. તમે કહેશો એમ અમે બધા કરશું. હું બધાને કહી દઈશ કે તમને કોઈ એક શબ્દ નહીં બોલે આ ઘરમાં. પ્લીઝ આદિ, તમે જે કરો છો એ ખોટું છે. પ્લીઝ સમજવાની કોશિશ કરો. સમજવાની કોશિશ તમે લોકો કરો. અત્યાર સુધી તો મને ન સમજી શક્યા, હવે મને આઝાદ કરો. નથી રહેવું મારે આ બંધનમાં. કઈ વાતથી આઝાદ થવું છે તમારે? પરિવારના પ્રેમથી, લાગણીથી, ચિંતાથી? અમે લોકો તમારી ચિંતા કરીએ છીએ. દિવસ ને રાત તમારી ચિંતામાં નીંદર નથી આવતી, ખાવું નથી ભાવતું. ક્યાં ગયા હશે? શું કરતા હશે? કોની સાથે હશે? તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? એટલે જ જતો રહું છું. તમે લોકોને બધાને હેરાન કરું છું ને, દુઃખી કરું છું ને. આદિ, અમને કોઈ હેરાન નથી કરતું. વધારે દુઃખી કરવા નથી માંગતો. હંમેશ માટે દૂર જવા માંગુ છું તમારા બધાથી. ઠીક છે, ક્યારેય તમને નહીં મળું. ઠીક છે, હું તમારી સાથે આવીશ. આપણે બંને દૂર જતા રહીશું. તમે જ્યાં કહેશો ત્યાં. તમને મમ્મી સાથે નથી બનતું ને, ભાઈ સાથે નથી બનતું, છોડી દો એ બધાને. હું બધાને કહી દઈશ કે અમે દૂર જઈએ છીએ અહીંયાથી. તારી સાથે પણ નથી બનતું. હા,
ને હું જ્યાં જાઉં છું ત્યાં તું નહીં આવી શકે, કારણ કે મને ખબર નથી કે હું ક્યાં જવાનો છું. સમજવાની કોશિશ કર મીરા. સમજવાની કોશિશ તમે કરો. આટલું ઈઝી નથી. શબ્દો બોલી દેવાય ઈઝી છે ને એને પાલન કરવું બહુ મુશ્કેલ. તકલીફ પડશે. અહીંયા રહીશ ને તો વધારે તકલીફ પડશે તમને લોકોને, અને હું તમને લોકોને વધારે તકલીફ નથી આપવા માંગતો. હું તમને ક્યાંય જવા દેવાની નથી. આ ઘરની બહાર તમે પગ નહીં મૂકો. અને કોઈ નહીં રોકી શકે. આદિ પ્લીઝ. આદિ મારી વાત તો સાંભળો આદિ. આદિ 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 પ્લીઝ મારી વાત સાંભળો ને. શું સાંભળો? જવા દો મને. આ બધું શું ચાલી રહ્યું છે? હું આ ઘર છોડીને જાઉં છું. હા, એમ પણ તારે ભાગ નથી પાડવો ને. હવે તારે જેમ કરવું એમ કરજે. હું આ ઘર છોડીને જાઉં છું. પણ આદિ શું કામ આ ઘર છોડીને શું કામ જાવું છે બેટા? અરે નથી રહેવું તમારા લોકો સાથે. કીધું ને એકવાર. આ પણ એકવાર કારણ કહી દે ને કે શું કારણ છે કે તારે જવું છે, પછી અમે જવા દેશું. કારણ કઈ નથી. હા, હું બધાને હેરાન કરું છું ને. બધા ફરિયાદ કરો છો ને મને. હા, મારું મગજ બરાબર ઠેકાણે નથી. તમારી સાથે ગમે તેવું વર્તન કરું છું. તારી સાથે પણ માં. હે, ના આદિ પ્લીઝ. તું ખોટું વિચારે છે બેટા. ચોખ્ખું ચોખ્ખું કહી દે ને કે તને કેન્સર છે. કેન્સર? શું બોલો છો તમે આ ભાઈ? રોનક, તું આ શું બોલે છે? બા નવી શું વાત લઈને આવ્યા? આટલું ઓછું હતું. પૂછો ને એને. એટલા માટે જ આ બધું વર્તન કરતો હતો ને. આદિત્ય, અમારાથી દૂર થવા માટેનું આ નાટક હતું ને. કોણે કહ્યું તને? મને બધી ખબર પડી ગઈ છે, પણ તારા મોઢે સાંભળવું છે કે આ જ કારણ હતું ને કે તું અમારાથી દૂર થવા માટે આ નાટક કરતો હતો. રોનકભાઈ કેટલી ખોટો વાર ખોટો ગુસ્સો, દારૂ પીવાનું નાટક, ભાગ માંગવાનું નાટક, હે ને? રોનકભાઈ આ પહેલી બુજાવવાનું બંધ કરો. આવો સમય નથી આપણી પાસે. શું થયું છે? શું કામ આવું બોલો છો એ કહેશો? હા, કેન્સર છે મને. છે કેન્સર. એટલા માટે જ તમારા બધાથી દૂર થવા માંગતો હતો. તમને લોકોને મારા પ્રત્યે બહુ પ્રેમ હતો ને, એટલા માટે હું એ પ્રેમને ભૂસવા માંગતો હતો અને તમારા બધા સાથે ખરાબ વર્તન કરતો હતો. પણ હવે તમને લોકોને ખબર જ પડી ગઈ છે ને, તો મને જવા દો. એટલે તું હું અહીંયા તમારા બધાની સામે મરવા નથી માંગતો. તમે લોકો નહીં જોઈ શકો. જુઓ, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે રિપોર્ટમાં આવું આવશે રોના. અને ડૉક્ટરે જે દિવસે મને કહ્યું ને, તે દિવસથી મેં વિચારી લીધું હતું કે મારે હવે કંઈ કરવું પડશે. રિપોર્ટ ખોટા હતા. આ શું બોલો છો? રોનક, સારું લગાડવાની કોશિશ નહીં કર. હું સાચું બોલું છું આદિ. હું હોસ્પિટલ જઈને આવ્યો છું. મારા મમ્મી સાથે વાત થઈ હતી કે તું દવાખાને જાય છે તો શા માટે જાય છે એની તપાસ કરવાની છે. હા, તો એ લોકો તો દવા આપી રહ્યા છે. હા, તો દવા આપી રહ્યા છે, પણ તને ખોટી દવા આપી રહ્યા છે ને. તારી કેન્સરની દવા તો ચાલુ જ નથી, કારણ કે તારી ફાઇલ કઢાવવા માટે મેં કમ્પાઉન્ડરને પૈસા આપ્યા અને એને પૂછ્યું કે મારા ભાઈને થયું છે શું, સાચી હકીકત કહે છે. તો એણે નામ ન આપવાની શરતે મને જે જણાવ્યું એ જાણીને તું પણ શોક થઈ જઈશ. એકચ્યુઅલમાં તારા બ્લડ રિપોર્ટ ભૂલથી બદલાઈ ગયા હતા ને બીજાનો રિપોર્ટ તારી ફાઇલમાં મુકાઈ ગયો હતો. પણ દવાખાનાવાળાએ પોતાની ખોટી આબરૂ બચાવવા માટે, કારણ કે તને કેન્સર ડાયગ્નોઝ થઈ ગયું હતું, ખોટી આબરૂ બચાવવા માટે તારી કેન્સરની દવા ચાલુ કરી દીધી. જે કોઈ કેન્સરની દવા તો હતી જ નહીં. તને ફક્ત વિટામિન્સ આપીને થોડાક સમયમાં એ લોકો એવું જતાવવા માંગતા હતા કે તને કેન્સર મટાડી દીધું છે. પણ તું ઉતાવળો થઈ ગયો ને તારાથી આ સહન ન થયું અને કેન્સરના ડરથી તે બધા સાથે વર્તન બગાડી નાખ્યું અને આ બધું થઈ ગયું. આદિ કોણ છે દવાખાનાવાળો? પહેલા એને પકડો. આવું કરાતું હશે કે? એણે જે કર્યું એ કર્યું, પણ આદિએ શું કર્યું? આદિ મુસીબતના સમયમાં પરિવારને બધી જ વાત જણાવવી જોઈએ કે તમે શું તકલીફમાંથી નીકળી રહ્યા છો, તમને શું થાય છે. તમે અમને વાત કરી હોત તો આટલું લાંબુ થયું જ ના હોત. હા આદિ, અને મને તમે એ કહેશો કે તમે રિપોર્ટ કરાવવા ગયા શું કામ હતા? એવું તો શું હતું કે દવાખાને જવું પડ્યું, અને એ પણ એકલામાં? અરે, અવારનવાર મને શ્વાસ ચડતો હતો, તકલીફો થતી હતી, એટલે મેં તો ચેકઅપ માટે જ ગયો હતો. ડૉક્ટરે કહ્યું કે એકવાર રિપોર્ટ કરી લો. મને શું ખબર હતી કે રિપોર્ટની અંદર આવું આવશે. ફક્ત B12 ઘટતું હતું તારામાં. મને એ પણ વાત કરી. તારા ઓરિજિનલ રિપોર્ટ હું જોઈને આવ્યો છું. વીકનેસ હતી, બીજું કંઈ જ નહીં. આદિ કેન્સરના સિમ્પટમ્સ હોય તો એ છુપાઈને ના રહે, એ બોડી પર દેખાય.
તમને કોઈ દિવસ એવું કંઈ થયું છે નહીં ને? તો પછી આ વાતને આટલી લાંબી શું કામ કરી? એટલી એક વખત વાત કરી હોત તો અમે લોકોએ વાતનું નિવારણ કરત ને. અને રહી વાત કે અમારી સામે કંઈ નહોતું કરવું, અમને દુઃખી નહોતા જોવા, તો આ શું કરતા હતા તમે? તમે આખી જિંદગી અમારા માટે લડાઈ કરીને અમારા માટે કમાવા ગયા, અમારા માટે આટલું મોટું ઘર બનાવ્યું તમે લોકોએ. તો અમારી પણ ફરજ છે કે તમે લોકો ઘરના પુરુષો જ્યારે કોઈ પણ તકલીફમાં પડે ને તો સ્ત્રીઓની સાથે ઝઘડો ન કરે, પણ એને સમજે, એની સાથે ઊભી રહે અને દુઃખ ઓછું કરવાની કોશિશ કરે. અને આદિ તે રસ્તો વિચાર્યો કે હું બધા સાથે ઝઘડો કરી અને બધાથી દૂર થઈ જઈશ, પણ તે એવું કઈ રીતે ધારી લીધું કે તારા આ રીતે દૂર થવાથી અમે બધા ખુશ રહી શકશું? હા હા આદિ, તને મારો પણ વિચાર ના આવ્યો, પોતાની જનેતાનો નહીં. તને ખબર છે કે તને એક સેકન્ડ પણ આમ દૂર જોઉં ને તો પણ મારો જીવ કપાઈ જતો હતો. માફ કરજો. મને એમ હતું કે તમને લોકોને એમ તો થશે કે હું જીવતો છું. કદાચ અહીંયાથી બહાર ગયા પછી હું મરી ગયો હોત ને તો પણ બસ હવે ભૂલ થઈ ગઈ. ખીજાવાનું બંધ કરો. બિચારા માફી તો માંગી રહ્યા છે ને. એમણે જે કર્યું એ આપણે બધા માટે કર્યું હતું. હવે ખીજાઈને શું ફાયદો છે? તો ખીજાવડો તો શું કરું? હા, સાચી. અત્યારે તો ખરેખર મમ્મી તમારે થપ્પડ મારવી જોઈએ. થપ્પડ શું કામ? મારો મારું મારો કારણ કે તે ભાભી પર હાથ ઉપાડ્યો હતો ને. ભાભી પર હાથ ઉપાડ્યો હતો ને. ઉપાડ્યો હતો પણ મારો એને નહીં રોનક, જોયું તે જોયું, ફક્ત તારા પર હાથ ઉપાડવાની વાત કરીને તું પણ એ બંને ના પાડે છે. તારું આટલું ખરાબ વર્તન કરવા છતાં પણ તું તેવું કઈ રીતે ધારી લીધું કે અમે લોકો તને ક્યારેય નફરત કરી શકશું? તું ગમે તેટલો ખરાબ થઈ જા, તું દારૂ પીને આવ કે જુગારમાં ઘર હારી જા, પણ પરિવાર છીએ આપણે, એક લોહી છીએ, કોઈ દિવસ એકબીજાથી અલગ ન થઈ શકીએ. પાણીમાં લાકડી મારે કે પાણી અલગ ન થાય, સમજે છે? સમજી ગયો. હા, અને હા, મીરાને હેરાન કરતી વખતે, તને હેરાન કરતી વખતે મને દુઃખ થતું હતું, પણ કોને કહેવા જાવ? હા, તમને પણ મમ્મી ના બોલવાના શબ્દો બોલતો હતો, પણ હા, માફ કરજો. હા, જે કંઈ પણ થયું, પણ એ હોસ્પિટલ વાળાને છોડવાના નથી. હા, એના પર તો આપણે કેસ કરશું ને. તારા બીજી જગ્યાએથી રિપોર્ટ કરાવશું, બંને ફાઇલ મૂકીને આપણે હોસ્પિટલ પર કેસ કરશું. હા તો ચાલો. બીજી જગ્યાએ રિપોર્ટ કરાવવા છે. દારૂ આવશે, આલ્કોહોલ. દારૂ પીતા હતા ને, ઈ શું હતું? દારૂ નહોતો પીતો, ખાલી બોટલ લઈને આવતો હતો અને હા બધે થોડા થોડા છાંટા ઉડાડતો હવે તો હતો. મારો ભાભી, મારો એને પાક્કું બરાબર મારજો. જુઓ, હા, તું ઊભો તો રહે, ચાલો વાત તો સાંભળ મારો મારી. બરાબર માર. મમ્મી, કોઈ તો ઊભા રહો. સાચું બોલો, સાચું જ કહું છું. ખાઓ મારા સમ. તારા સમ. સારું.